નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે કાબુલી નંબર 1 ચણાનું વાવતર કરેલ છે. એ ખેતરમાં આપણે આજે આવ્યા છે નીતેશભાઈને, અને ક્યારે વાવ્યા અને કઈ રીતે વાવ્યા એની આજે આપણે બધી માહિતી લખું. અને ગયા વર્ષના પણ આપણે વિડીયો હતા, અમારા આ વખતે વધારે વાવ્યા ચણા. જો તમે જોઈ શકો ડેમને કાંઠે અવાર ફૂલ ભેજવાળી જમીનમાં ચણાનું વાવતર કરેલ છે. વાર કાબુલી નંબર 1 ચણાનું. જો અહીંયા બાજુમાં ડેમ છે, અને જો તમે જોઈ શકો ચણા. આજે આ ચણા 45 દિવસના થયા છે, ને ગયા વર્ષે હતા એ જ ચણા છે 1 નંબર ચણા. ને હવે ક્યાંક ક્યાંક ફૂલની શરૂઆત થઈ છે, જ્યાં ફૂલ ઉઘડવાની તૈયારીમાં છે હવે ચણા. અને આ ચણાને ખાલી એક જ પિયત આપી અને કોરામાં પહેલાં પિયત આપ્યું અને પછી વાવતર કરેલ છે. એટલે આમ ઓરવીને ચણાનું વાવતર કરેલ છે આ ચણાનું. અને હવે જો આપણે આ નીતેશભાઈ જ વાવતર કરેલ છે. કેમ છે નીતેશભાઈ? મજા ભાઈ. તમે ગયા વર્ષે વાવ્યા હતા ને? ગયા વર્ષે વાવ્યા હતા, પણ ગયા વર્ષે વાવ્યા હતા કોરામાં વાવીને પછી પાણી દીધું હતું, અને હવે ઓરવીને વાવ્યા આપણે. એક પાણી દઈને પછી વાવ્યા છે ચણા. ને ગયા વર્ષે પારવા વધારે થઈ ગયા હતા, બહુ પારવા થઈ ગયા હતા ને ચણા બહુ વહી ગયા હતા. અવારે આવી રીતના પછી વાવ્યા છે. અને અવાર તમે જોઈ શકો જો અવાર ક્યાંય બધા એક જ ધારો સીણો છે, અને અવાર ક્યાંય હુકારો પણ નથી. ક્યાંય હુકારો પણ નથી, ને ચણાનું ઉગાવો પણ બહુ સારામાં સારો છે. એટલે તમારું કહેવાનું શું થાય કે ઓરવીને જ વવાય કે? ઓરવીને વવાય. આ સોલે ચણા છે, મોટા ઓલા કાબુલી આવે એ છે, નાના નથી, મોટા છે. ને તમે તમારે ગયા વર્ષે કેટલા મણ વીઘામાં થયા હતા? મારે ગયા વર્ષે 12-13 મણ જેવું થયું હતું, પણ અવાર મને અંદાજ છે કે મારા ચણા 20 થી 25 મણ જેવું થાય. પરવા તો હા પારવા થઈ ગયા હતા ને? તો ચણા હતા જ નહીં, કોક ચણો જ હતો. આપણે વિડીયો બનાવ્યો હતો, અને એનો ભાવ કેવો આવ્યો હતો? ભાવ મારે 2700 રૂપિયા આવ્યો હતો. પરવા ભાવ પણ એને સારો મળી ગયો હતો. તો એ 13 મણ થયા તો તમે હિસાબ કરો ને 40,000 ની આજુબાજુ વીઘો પૂગી ગયો. પરવા એકાઈ પાક 40 ની આજુબાજુ પૂગ્યા નથી. ધાણા હતા, ચણા દેશી ચણા હતા. પરવા મારે 3 વીઘાના ચણા હતા, અને 92,000ના ચણા મેં વેચ્યા હતા, અને તો એ 5 મણ મેં રાખી દીધા હતા. અને એનો પણ આપણે જો આપણી ચેનલ ઉપર વિડીયો છે જ કે પરવા કન્ટિન્યુ નીતેશભાઈનો જ કેવા ચણા હતા કાઢ્યા ત્યારનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે. જે કોઈ મિત્ર ના જોઈએ જોઈ લેજો. ને અવારના જો આ ચણા છે. હવે નીતેશભાઈ તમે આ વીઘામાં કેટલા કિલ્લા વાવેતર કરવાનું? આપણે 22 કિલ્લાનું વાવેતર કરેલ છે. કેટલા વીઘાના વાવ્યા? 10 વીઘાના ચણા. હવે જો વધારે વાવેતર કર્યું પરવા, કેમ કે વળતર સારું મળ્યું એટલે અમારે 10 વીઘામાં બધેમાં ચણા જ વાવી દીધા. અને બીજું પણ હજી તમે નીતેશભાઈ શું વાવ્યું? મારે 3 વીઘાની ડુંગળી છે ને 5.5 વીઘાના ધાણા છે. અમારા નીતેશભાઈ વરાના નવીન જ કરતા હોય. જો પરવા ચણા હતા એમાં વધારે ઉત્પાદન મળ્યું. કાબુલી ચણા પરવા આખા ગામમાં ક્યાંય હતા જ નહીં. ખાલી નીતેશભાઈ શરૂઆત કરી હતી, એમાં સફળ થયા એટલે અવારીની 10 વીઘાના વધારે વાવતર કર્યું. અવાર આમ તો ચણાનું વાવતર વધારે છે, આપણે પહેલો નંબર છે ચણાનું વાવતરમાં. પણ એમાં આ કાબુલી ચણા નંબર 1 આવે ને, સોલે ચણા, એનું વાવતર ઓછું હોય. B2 ચણાનું વધારે વાવતર હોય છે. પણ આ નંબર 1 ચણાનો અંદાજ એવો છે કે 2000 આજુબાજુ તો ભાવ રહેવો જ જોઈએ. અને વીઘે 20 મણ જેવું ઉત્પાદન આવે તો આપણે 40,000ની આજુબાજુ વીઘો થઈ જતો હોય છે. ને 3 મહિનામાં તો 3.5-4 મહિને આયે પાકી જાય. એને હારે જ પાકે ને? હારે જ પાકે. દેશી ચણા પાકે ને એને હારે જ પાકે છે. ને અવાર નરવાઈ સારી છે ચણામાં. દવા છાંટી એક વખત? નહીં, દવા નથી છાંટી, પાણી એક કાઢ્યા નથી. હવે આને ખાતર દેવાનું છે, ખાતર દઈને પાણી ચાલુ કરવાનું છે. તો એ ધોરિયા કરવાના છે. આમાં આપણે સાઈડમાં ધોરિયા કરવા, એટલે ધોરિયા કરી નાખવા એટલે પાણી બહુ હાલે નહીં ને ગાય ધોરિયા મળી જાય. ચણાને ખાલી રીજ જ મળે. એ પ્રમાણે કરી અને પિયત આપવાનું છે. અને 45 દીના ચણા થયા છે. અને શરૂઆત થઈ ગઈ છે. ને ગયા વર્ષે તો હુકારો બહુ હતો. આમાં તમે જોઈ શકો ક્યાંય કંઈ હુકારો છે નહીં. નથી બગાડતો, નથી હુકારો. હવે જો ભાવ ઉપર રહ્યું છે, આપણે ભાવ આપણે સારા મળી જાય. ફૂલ થઈ ઉગડી ગયા છે. અને જો અવાર આપણે આ ચણાનો થોડોક પાસોતરો વાવતર કરેલ છે. અને ઠંડી પણ સારી એવી ચાલુ થઈ ગઈ જ્યારેથી વાવતર કર્યા ત્યારથી જ. એટલે અવાર હુકા
સુકારાની કે એવી કંઈ સમસ્યા નથી. અને પાછા આ ચણા ઓરવીને વાવેતર કરેલ છે. ખાલી એક જ પાણીમાં એવડા થઈ ગયા છે. ઓરવીને કાઢ્યો તો એક જ પાણી કાઢીને રહ્યા હતા. આમ તો તમે હવા ટાઈમ નહોતો એટલે 2 પાણી નહોતા કાઢ્યા. બાકી તમે 2 પાણી કાઢો એટલે તમારે 1.5 થી 2 મહિના સુધી તો પાણી શરૂઆતમાં જરૂર જ ના પડે, જાડી જમીન હોય તો. બાકી આછી જમીનમાં તમારે સમય અંતરે પાણી કાઢવું જોઈએ. અને ઉત્પાદનમાં આપણે બહુ સારામાં સારા હોય તો 25 મણ સુધી પણ આ ચણા થઈ શકે છે. પણ અમારે એક ભાઈને 20 મણ સુધી થયા હતા ઉત્પાદન, એને સારા થઈ ગયા હતા. અમારા ચણા કેવા થાય એ આગળ આપણે જોશું. અને તમે આમાં પાયામાં ખાતર આપ્યું હતું શું કરતા? નહીં, કાંઈ કોઈ ચીજ આપી નથી. અત્યારે હું આ કીટ લીધું હું અત્યારે રાવલથી 1750 રૂપિયાની 34 કિલોની આવે છે. એ હવે આપણે છાંટવાની છે. છાંટી અને પછી જ આમાં પાવડા આપવાના છે. પાવડા આપીએ ને એટલે 2 બાજુનું ખાતર જે નાખેલું હોય ને એ પાયામાં અંદર ઉતરી જાય. પછી પિયત આપવાનું છે. પાયામાં તમે ખાતર આપો તો શું થાય? તો આપણે કાબુલી ચણા છે ને મહાઈ જાય છે. દાણો મોટો હોય ને એટલે ઉગવામાં બહુ જાજો ફેર પડે. ખાતરની ગરમી લાગે એવું થાય ને? ખાતરની ગરમી લાગે છે. એટલે આપણે નીતેશભાઈ નું કહેવાનું એમ થાય કે આપણે પાયામાં ખાતર વાવવું ના જોઈએ. જો પાયામાં તમે ચણામાં કાબુલી ચણા, બીટુ ચણામાં, સફેદ ચણામાં તમે પાયામાં ખાતર નાખો ને તો ગરમી વધારે લાગે અને એના કારણે દાજ લાગે એટલે ચણામાં ઉગાવવામાં આપણે માર રહીએ. એટલે જે કોઈ મિત્રો આનું વાવેતર કરે એટલે પાયામાં ખાતર ના નાખો ભેગું, એટલે તો સારું રહીએ છે અને ઉગાવો પણ સારો આવે. ઉગાવામાં સારામાં સારો લેવો હોય ને તો M45 પાવડર ફેરવવાનો ફૂલ. ફૂગનાશક M45 પાવડર ફેરવો એટલે તમારે દાણો કોઈ મારે નહીં, દાણો સારો ઉગી જાય, ફૂગ આવે એ ના આવે. અને જો પછી જો આજના વિડીયોમાં આટલું. અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બચ્ચો ધન્યવાદ.